તો ભૂગોળની અંદર જે આપણે આગળની વસ્તુઓ જોઈ લીધી છે, બરાબર, એ આપણે એને એટલે ક્વિક વસ્તુઓ જોઈ લઈએ. બરાબર, સૌથી પહેલાં તો આપણે એનું જોયું છે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કા અને ધૂમકેતુ વિશે પહેલા લેક્ચરની અંદર આપણે જાણકારી મેળવી. બરાબર, એ લેક્ચરની અંદર જાણકારી મેળવ્યા પછી બીજા લેક્ચરની અંદર આપણે ઉત્પત્તિ બાજુ ગયા, પૃથ્વીની ઉત્પત્તિ બાજુ. હવે એમાં શું થયું? ઉત્પત્તિમાં બે રીતે હાલી હતી ઉત્પત્તિ. એક હાલી હતી ધાર્મિક રીતે ઉત્પત્તિ આપણે જોઈ. એની અંદર બ્રહ્માએ સોનાના ઈંડાનું નિર્માણ કર્યું ને એની અંદરથી આપણને પૃથ્વી બની. એ રીતે એવી રીતે ફ્રાન્સને ને બધાની પોતપોતાની ધાર્મિક ચેષ્ટાઓ, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અલગ અલગ વસ્તુઓની ઉત્પત્તિ બાબતે આપણે વાત કરી. પછી આપણે આવી ગયા છે દ્વૈતવાદ ને અદ્વૈતવાદ બાજુ. એમાં આપણે ઇમેન્યુઅલ કાન્ટ અને લાપ્લાસની નિહારિકા પરિકલ્પના બાબતે આની પહેલાંના લેક્ચરમાં વાત કરેલી છે. આજે આપણે જોશું ચેમ્બરલિનથી શરૂ કરી અને નવમી એક જે સિદ્ધાંત છે પ્રોફેસર હોયલનો સ્ફોટક સિદ્ધાંત, ત્યાં સુધીની આ લેક્ચરમાં આપણે વાત કરશું. બધી વસ્તુઓ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ જ છે, એટલે તમારે વસ્તુ શું છે કે એકવાર જોઈ લીધા પછી લાંબી કોઈ રીડિંગ કરવાની જરૂર નહીં પડે. ટોટલ વસ્તુ આપણે જે ક્રિએટ કરીએ છીએ ને એ આ બુકમાંથી ક્રિએટ કરીએ છીએ, જે છે ભૌતિક ભૂગોળ, જે અહીંયા વાંચી શકતા હશો તમે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ. ઓથેન્ટિકેટ ઓફિશિયલ બુક છે. તમે આ વાંચો, બીજી કોઈ આજે આડું અવડું છે એ પ્રિફર ન કરતા. બરાબર છે, આમાંથી જ બધું ઓલું બનાવું છું, મેઇન પોઈન્ટ બનાવું છું, એટલે વસ્તુ શું છે ટાઈમ તમારો બચે. હવે આપણે ચેમ્બરલિન અને મોલ્ટનના સિદ્ધાંતથી આગળ વાત કરીએ. બરાબર, કે શું વસ્તુ બનેલી હતી. ચેમ્બરલિન અને મોલ્ટનનો પ્લેનેટેસિમલનો ની પૂર્વધારણા શું હતી, બરાબર, અથવા શું છે, પેલા આપણે એ બંને માણસને જોઈ લઈએ. બરાબર, ફોટોગ્રાફિક મેમરી, જેના વિશે તમને આઈડિયા છે જ, બહુ મારે કહેવાની જરૂર નથી. બરાબર, આ ભાઈ જે છે ને એ છે ચેમ્બરલિન બાપુ. બરાબર, આ છે મોલ્ટન બાપુ. ડન, ચેમ્બરલિન અને મોલ્ટન. હવે શું કહે છે બંને? 1905ની અંદર સૂર્ય અને અવકાશી તારા વચ્ચેના અથડામણ ઉપર આધારિત વાત કરેલી હતી. બરાબર, જેની બાદ એનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. બરાબર, શું સિદ્ધાંત છે એ જોઈએ. કે ભૂતકાળમાં સૂર્યની સપાટી પરથી નીકળતી જ્વાળાઓ વિશાળ અને તીવ્ર હતી. ડન. આ આખા પેરેગ્રાફમાંથી હું મેઇન પોઈન્ટ બાજુ જ સમજાવી દઉં છું. એટલે વસ્તુ શું છે કે જે ક્વેશ્ચન પૂછાય ને એ સિદ્ધાંત કોનો છે એ રીતે પૂછાય છે, કે આખો સિદ્ધાંત તમને નથી પૂછાતો. એટલે તો ભૂતકાળમાં સૂર્યની સપાટી પરથી નીકળતી જ્વાળાઓ વિશાળ અને તીવ્ર હતી. હવે અવકાશમાં ઘૂમતો એક રખડતો ભટકતો તારો સૂર્યની નજીક આવે છે. ગુરુત્વાકર્ષણથી સૂર્યની સપાટી ઉપર ભરતી આવે છે અને જે ઓલી જ્વાળાઓ હોય છે ને એ લાંબી અને વિશાળ થઈ અને ખેંચાય છે. ડન. આ એની એક બેઝિક લાઈન છે. જે અવકાશનો તારો છે એ ગુરુત્વાકર્ષણથી ખેંચાયેલા સૂર્યના જે વાયુના દ્રવ્યોનો જે આખી લાંબી જ્વાળા બને છે એને આમ ખેંચી અને ભાઈ પોતે અવકાશમાં થઈ આમ ભાગી જાય છે. એટલે મૂળ વસ્તુ શું છે, કોક આવી નથી આપણને ચડાવી જતું, ચડાવીને પોતે વહી જાય અને આપણે ચડી જાય ચણાના ઝાડ ઉપર. આ એવી વસ્તુ થઈ એમ. હવે સમય ગયો એટલે જે જ્વાળા જે આખી લાંબી ક્રિએટ થયેલી જ્વાળા જે છે ને એ સમયાંતરે એના કણો સંચય થયા, એકત્રિત થયા અને જુદા જુદા ગ્રહોનું નિર્માણ બન્યું. પૃથ્વી અને બીજા ગ્રહો પહેલા વાયુમય સ્થિતિમાં હતા અને પછી ઠંડા પડી અને પ્રવાહી બન્યા અને એનું ઘનીકરણ થયું અને એ ઘન સ્થિતિમાં આવ્યા. આ ચેમ્બરલિન અને મોલ્ટનની પૂર્વધારણા હતી. બરાબર, હવે એની જે આ આકૃતિ છે શું કઈ રીતે કહેવા માંગે છે જુઓ તમે. આ સૂર્ય છે, એની જ્વાળાને આ ભાઈ જે છે એ ચડાવી દેવા વાળો છે. આ રીતે આખી સ્ટ્રેચ કરી અને આ ભાઈ છટકી ગયા. એ કે આપણે હવે નથી રમતા એમ. અને આ બધા ચડી ગયા, ધંધે લાગી ગયા. બરાબર, ઘર બાર વગરના થઈ ગયા ને આની ફરતે હવે પ્રદક્ષિણા કરે કે હશે બાપા જવા દો એમ. એવી વસ્તુ બની. બરાબર, આ મજાકની વસ્તુ છે, સમજાય યાદ રહીએ એટલે. હવે એ જે પૂર્વધારણાઓ પતી પછી એની ઉપરથી વાતાવરણ વિશે પણ વાત કરી. વાતાવરણ વિશે જે વાત કરી એ ઘણી બધી આમ આપણને ઓકે લાગે છે. એનું શું કહે છે કે આપણે ગ્રહો જે બને છે એના અણુઓ, એટલે એ છે ગ્રહાણુઓ. ગ્રહાણુઓના દબાણથી જે વસ્તુઓ છે એના દબાણથી અંદરના વાયુ અને વરાળ છે ને એ બહાર નીકળવા માંડ્યા. એટલે વસ્તુ શું છે હું તમને સમજાવું ને,
આપણે લાડવા બનાવીએ છીએ, બરાબર, ઘઉંના લોટના લાડવા બનાવીએ, એની અંદર ઘી નાખેલું હોય, પછી એની જે ક્લસ્ટર તૈયાર થયેલું છે એને આપણે આમ કરીને આમ દબાવીએ તો નથી જે વધારાનું ઘી જે બહાર નીકળી જાય, એ રીતે આ દબાણથી, કેમ કે અંદરના કણોનો, ઘઉંના જે કણો છે એનું દબાણ થાય, વચ્ચેની જગ્યા ઉપરની હવા અને ઘી છે એ બહાર નીકળી જાય, એ દબાણથી વાયુ અને વરાળ બહાર નીકળી, બરાબર. આજે જે એક ગોળો તૈયાર થયો હતો એના ગુરુત્વાકર્ષણના કારણે એની આસપાસ રહ્યું બધા વાયુઓ અને વરાળ, અને એક વાતાવરણ બની ગયું, બરાબર. આ જે વાતાવરણ બન્યું ને એ ધીરે ધીરે કરતું એ વરાળમાંથી એનું ઘનીભવન થયું અને એ જલાવરણ બન્યું. એટલે વરાળ ઠંડી પડે એટલે પાણી બને છે, એ આપણને જે નોર્મલ સાયન્સનું મેટર છે એ જ છે કે એમાંથી પાણી બને છે, અને એક જલાવરણ ક્રિએટ થયું, વાતાવરણ પણ થયું અને જલાવરણ પણ આની ઉપરથી ક્રિએટ થયું. પછી આની અંદર થોડી ઘણી સમીક્ષાઓ થઈ, થોડીક ખામીઓ કાઢવામાં આવી કે ભાઈ આની અંદર પ્રોબ્લેમ છે, આમાં હજી વિચાર, આ બાબત અમને ગળે નથી ઉતરતી, બરાબર. એમાં શું કહે છે કે જે સૂરજની જ્વાળાઓમાંથી આખા સૂર્યમંડળની રચના બતાવીને આ ખ્યાલ થોડો કાલ્પનિક લાગે છે કે તમે ખાલી વિચારી નાખ્યું કે ભાઈ આવડી મોટી સૂર્યની જ્વાળા બનીને એમાંથી આખું સૂર્યમંડળ બની ગયું, આ વાત ગળે નથી ઉતરતી. બીજું, અવકાશમાં આવા ઘણા સૂર્ય કરતાંય તે વિશાળ તારાઓ છે, તો આવી કોઈ રચના બીજે ક્યાંય જોવા નથી મળતી, બરાબર. આ જે તે વખતે 1905ના ટાઈમની વાત છે, એટલે ત્યારે જે ખામીઓ કાઢી હોય ને એ વાત છે કે આવી બીજી કોઈ જગ્યાએ આવી રચનાઓ તો નથી જોવા મળતી. તમે ખાલી આ સૂર્યમંડળ જે છે અહીંથી સામે સુધીનું દેખાય ત્યાં સુધીનું તમે કયો છો એમ. બીજું, ગ્રહોની રચના સ્વતંત્ર રીતે અલગ અલગ થઈ તો બધા એક જ દિશામાં કેમ ફરે છે? પોઈન્ટ જુઓ અહીંયા, તમે જુઓ એ શું કહે છે કે આ જે જ્વાળા આખી ક્રિએટ થઈ હતી, બરાબર, એમાં બધાય ગ્રહો અલગ અલગ રીતે બનેલા છે. તો બધાય અલગ અલગ રીતે બન્યા હોય તો બધાયની જે ઓલી જે પરિભ્રમણની જે દિશા હોય છે, ગોળ ફરવાની દિશા, એ અલગ અલગ હોવી જોઈએ ને, બરાબર. માનો કે ત્યારે 8 જ ગ્રહો હતા, 9 નહોતા, તો 8 ગ્રહોમાંથી 4 છે એ ડાબી બાજુ જતા હોય, 4 છે એ જમણી બાજુ જતા હોય, એ રીતે અલગ અલગ થવી જોઈએ ને. આ તો બધું એક જ દિશામાં કઈ રીતે ફરે છે? બીજું, સંચય અને એકત્રીકરણથી ખાલી 9 જ ગ્રહ કેમ બન્યા? પોસિબિલિટી છે ને કે ભાઈ સંચયને એકત્રીકરણથી સૂરજની સામે એક જ ગ્રહ બને, બરાબર, 9 કરતાં વધારે બને, 9 કરતાં ઓછાય બને એમ. એટલે આ એક કેલ્ક્યુલેશન નથી સમજાતું. આ સિદ્ધાંત મુજબ ગ્રહો પહેલેથી ઘન સ્થિતિમાં રહ્યા છે. આની જ્યારે તમે બુકની અંદર આ વસ્તુ જોવો ને એટલે કહે કે પહેલેથી ઘન સ્થિતિમાં છે, બરાબર. પણ પૃથ્વી તો પહેલાં દ્રવ્ય અવસ્થામાં હતી, એની પહેલાં વાયુમાં છે, પછી દ્રવ્ય અવસ્થામાં હતી, તો ત્યાં આ સિદ્ધાંત છે એ ખોટો પડે છે. હવે આ જે લેવિનભાઈ જે છે ને, આ લેવિનભાઈ બહુ તકલીફ કરતા છે. તમે આગળ જાઓ ને જ્યાં સુધી એની પૂર્વધારણા નહીં આવે ને, એનો સિદ્ધાંત નહીં આવે ને, ત્યાં સુધી શરૂ જ રહે કે ભાઈ તારામાં આ વાંધો છે, ઓલામાં આ વાંધો છે, ફલાણામાં આ વાંધો છે, બધાના વાંધા જ કાઢશે એ. તો એ શું કહે છે લેવિનના મત પ્રમાણે કે જે આ જે સ્પીડ, જે અત્યારે જે સ્પીડ છે એ પહેલાં કઈ રીતે આવી એમ, કે જે આ પરિભ્રમણની જે સ્પીડ છે એ ક્યાંકથી શરૂ તો થવી જોઈએ ને, કે આ શરૂ કઈ રીતે થઈ, એ બાબત ઉપર એ સવાલ ઊભો કરે છે. અને જેફરીભાઈ કહે છે કે ગ્રહાણુ એકત્ર થવાના બદલે અથડાઈને છૂટા પડવાની શક્યતા વધારે છે. આ પોઈન્ટ હું તમને સમજાવું. આની પછી આપણે જેમ્સ અને જેફરીનો સિદ્ધાંત, આની પછી નેક્સ્ટ સીધો એ જ સિદ્ધાંત છે, એની અંદર એ થોડું ક્લેરિફિકેશન આપે છે. પણ આ વાક્ય એમ કહે છે કે જો આ બંને ગ્રહાણુઓ છે તો ચેમ્બરલિન અને મોલ્ટન પ્રમાણે આ બંને જે છે ને એ ભટકાઈને એકત્ર થઈને એક આખી વસ્તુ બની, આ એક ગ્રહાણુ બન્યો, બરાબર. પણ જેફરીના કહેવા પ્રમાણે આ બંને ભટકાય અને આમાંથી છૂટા પડી જાય, વધારે તત્વો છૂટા પડે એની શક્યતા વધારે છે. એ કઈ રીતે આપણે સમજી શકાય કે માનો કે બે આપણે ઢેફા સમજતે હે, ઢેફા જે વાડી મેં હોતા હે વો ઢેફા બે હોય એ તમે ભટકાડો, એ બે અલગ અલગ ગ્રહાણુ છે, બે ભટકાડો છો તમે, તો ભટકાડ્યા પછી એ અમુક ભાગ જ ચોટે છે, બાકીનો ભાગ તો આમ છૂટો પડી જાય ને, અલગ અલગ જગ્યાએ ઉડે છે, તો એ શક્યતા વધારે છે. એટલે અહીંયા જરીક આપણે એ બે ભાઈઓ ખોટા પડ્યા એમ. ચેમ્બરલિન ને મોલ્ટન આ વસ્તુને સાબિત ન કરી શક્યા, બરાબર. એટલે જેફરી કે ઉભા રહી કે તમને આવડતું નથી, હું એ કે કહું. તો જેફરીની પહેલાં એક જેમ્સ જીન્સ કરીને છે,
બરાબર, એને એનો એક સિદ્ધાંત આપ્યો ભરતીનો. બરાબર, આ જે છે ને આ ભાઈ એ જેમ્સ જીન્સ ભાઈ છે આ, અને આ ભાઈ છે એ જેફરી ભાઈ છે. જેફરી દાદા છે અને જેમ્સ દાદા છે. જેમ્સભાઈએ એક સિદ્ધાંત આપ્યો જેની અંદર જેફરીએ થોડો ઘણો સુધારો વધારો કર્યો છે. બરાબર, એ સુધારા વધારાની ઉપરથી આ વસ્તુનું મહત્વ વધી ગયું હતું. શું છે એ તમને કહું. જો જેમ્સે 1919માં સૌ પ્રથમવાર ભરતીનો સિદ્ધાંત રજૂ કર્યો અને સર હેરોલ્ડ જેફરીએ 1926માં એમાં થોડો ઘણો સુધારો કર્યો, એટલે એનું મહત્વ વધી ગયું. બરાબર છે. હવે શું જેમ્સ જીમ્સે શું કહેવાનું છે એ આપણે જોઈએ કે સૂર્ય પહેલેથી એક વિશાળ વાયુનો પિંડ હતો. બરાબર છે. એક બીજો અતિશય વિશાળ, એની કરતાં પણ વિશાળ તારો એની પાસેથી પસાર થયો. એના ગુરુત્વાકર્ષણના કારણે એમાંથી એક ભરતી આવી અને એક લાંબો સિગાર જેવો ભાગ એમાંથી અલગ પડ્યો. બરાબર, અને અવકાશનો તારો ત્યાંથી પસાર થઈને દૂર વયો ગયો અને સૂર્યના ગુરુત્વાકર્ષણમાં આવેલો આ સિગારનો ભાગ જે છે ને એ એની આજુબાજુમાં ફરવા લાગ્યો. બરાબર, સમય જતાં એ ઠંડો પડ્યો, સંકોચનના કારણે અલગ અલગ ગ્રહો ઊભા થયા. આ જેમ્સ જીન્સનું કહેવાનું છે. ડન. હવે તમે એને અહીંયા જોઈ શકાય છે. જો આવ્યું ઠેકડો મારીને. બરાબર, ટાઇબલ હાઇપોથેસિસ ઓફ જેમ્સ જીન્સ. આ જે છે ને એ તારો છે જેને બધાને ડખે ચડાવ્યા. આ છે આપણા સુરત દાદા. આ તારો સુરજની આજુબાજુમાંથી પસાર થઈને અહીંથી એક મોટી ભરતી ક્રિએટ થઈને એને આ બધા જે છે ને એને ઊભા કર્યા ડખે ચડાવીને. આ ભાઈ ભાગી ગયો. બરાબર, ઘણા નથી આવતા ચડાવીને ભાગી જવાવાળા. આ સેમ વસ્તુ છે, એવું કર્યું. તો જેફરીએ એમાં સુધારા કરી અને કીધું કે ભાઈ સૂર્યની સાથે એક છે ને સાથી તારો બતાવ્યો એને. એટલે શું છે કે આ સૂરજ છે એની હારે એક સાથી તારો હતો. આ કોન્સેપ્ટ આગળ આવશે. બરાબર છે, જેને યુગ્મ તારાનો સિદ્ધાંત આપણે નામ આપેલું છે. એ યુગ્મ તારાનો સિદ્ધાંત આગળ આવશે. પણ જેફરીએ અહીંયા શું જણાવ્યું કે સૂર્યની હારે એક સાથી તારો હતો. બરાબર છે. આ જે સાથી તારો છે, આ સૂર્યને અત્યારે થોડીક વાર ભૂલી જાવ, આ સાથી તારાની હારે અવકાશમાંથી આવેલો તારો છે ને એક ભટકાય છે. બરાબર છે, અથડાય છે, અને આના કારણે એ અથડામણના કારણે બે બાજુથી ગુરુત્વાકર્ષણ લાગે છે. આ અથડાઈને ભાંગે છે. આ બાજુ અવકાશમાંથી આવેલો તારો અને આ બાજુ સૂરજ, એ બંનેના કારણે એક સિગાર જેવી રચના થાય છે. અને આ જે એની હારે અથડાય એટલે એની હારે એક ગતિ પણ ઉત્પન્ન થાય. કંઈ પણ વસ્તુ સ્ટીલ પડી હોય, સ્થિર પડી હોય, એને તમે ભટકાડો, એની હારે ભટકાડો એટલે ઓલી વસ્તુ છે એ ગતિમાં આવે. આ વસ્તુ આપણે 10મામાં ભણેલા છીએ. બરાબર, એ વસ્તુના કારણે પરિભ્રમણની ગતિ આવી. એટલે આ ભાઈ જે ગતિ કરવાનો પ્રોબ્લેમ હતો ને એ અહીંયા સોલ્વ કરી દીધો એને એક જ વારમાં. બરાબર, હવે એમાંથી શું શું સાબિતી અને માહિતી મળે છે આ પ્રોજેક્ટ અને આ સિદ્ધાંત ઉપરથી કે ભાઈ ઘણા બધા ગ્રહો ઉપગ્રહોના ક્રમ વિશે એને સારી એવી જાણકારી આપી. શું કહે છે જુઓ તમે કે ગ્રહો અને ગ્રહોનો ક્રમ અને આકાર પણ સિગાર જેવો જ છે. જોઈ લ્યો અહીંયા. બરાબર છે, આપણે એને જરીક મેટર ક્લિયર કરી નાખીએ એટલે તમને ચોખ્ખું દેખાય. ઇરેઝર ભાઈ આવો. ગ્રહોના ક્રમ અને આકારની બાબતમાં વાત કરે છે. બરાબર, જો શું કહે છે કે સિગાર જેવો જ છે. આ સિગાર જેવો છે. બરાબર, જેને જેને સિગાર પીધી છે એ તો સમજી જ જાય છે. બહુ સિમ્પલ મેટર છે. આવી જ સિગાર હોય. મેં જોયેલી છે એટલે પીધેલી નથી. પછી આણા ભાઈ પોતે પીધેલી વાતો કરે છે. આ સિગાર જેવો છે એટલે ગુરુ અને શનિ જેવા ગ્રહો વચ્ચે મોટા છે. છેલ્લેની સાઈડમાં બુધ અને નેપચ્યુન જે છેલ્લે નાના ગ્રહો છે, મોટા અને નાના. ત્યારે નેપચ્યુન જ હતો, પ્લુટોનું હજી સંશોધન થયેલું નહોતું. બરાબર, એટલે આપણે એને નેપચ્યુન સુધીની જ વાત રાખીએ છીએ. છેલ્લે નાના ગ્રહો છે. બીજું, આ સિદ્ધાંત પ્રમાણે ગુરુ અને શનિ જેવા ગ્રહો મોટા હતા એટલે એને ઠંડા થતા વાર લાગી. એટલે ત્યાં સુધીમાં એની ઉપર ફરીથી ભરતીના સિદ્ધાંતનું ફરીથી ઇમ્પ્લિમેન્ટેશન થયું, લાગુ પડ્યો. એટલે એને વધારે ઉપગ્રહો છે. કેમ કે આ ગ્રહો છે, મોટા ગ્રહો છે, એમાં ફરીથી ભરતીના સિદ્ધાંત લાગુ પડે એટલે નાના નાના ઉપગ્રહો એમાંથી છૂટા પડ્યા. જેવી રીતે સૂર્યમાંથી આ સિગાર છૂટી પડી, સેમ મેટર એમાં રિક્રિએટ થઈ. અને એટલે ગુરુ અને શનિ જેવા મોટા ગ્રહોને વધુ ઉપગ્રહો છે અને બુધ અને શુક્રને ઉપગ્રહો નથી. બરાબર છે, આ ટેકનિકલ સાચી વસ્તુ છે પણ આગળ જતા હમણાં ખોટી પાડી દેવું, જ્યારે મૂંઝાવાની જરૂર નથી. બરાબર,
આ બધા ગ્રહો અને ઉપગ્રહોનું બંધારણ એક જ પ્રકારનું છે. એ સાબિત કરે છે કે સૂર્યમાંથી જે એક આખો વાયુમય પદાર્થ બહાર નીકળ્યો તો એ સિંગલ પદાર્થમાંથી બનેલો છે. આ વસ્તુ એને આમાં માહિતીને વિસ્તારથી આપ્યો છે અને સાબિત કરી. પણ વાંધો તો પાડવો પડે, એમને એમ તો મજા નહીં આવે, બરાબર. એટલે આપણે એમાં પાડ્યો વાંધો, બરાબર. કીધું તું ને લેવિનભાઈ પાછા આવશે, આ આવ્યા લેવિનભાઈ, લ્યો. એણે શું કીધું કે બ્રહ્માંડ એવડું મોટું છે અને તારાઓ નજીક આવી જાય ને એ વસ્તુ પોસિબલ નથી. ચોખ્ખી ના જ પાડતી હતી, એક્સેપ્ટ જ નથી કરવું આપણે. અવડા મોટા બ્રહ્માંડની અંદર 2 તારાઓ નજીક આવી જાય ને એ પાછા ભટકાઈને આવા ધંધા કરે, એ વસ્તુ પોસિબલ મને લાગતી નથી કે, બરાબર. પછી પ્રોફેસર રસેલ એવું કહે છે, પ્રોફેસર રસેલનું કહેવાનું એવું છે કે સૂર્યના વ્યાસ કરતાં 1000 ગણા અંતરે ગ્રહો ફેલાયેલા છે અને સિગાર આકાર નીકળવો સંભવિત છે નહીં, બરાબર. આ આખું વાક્ય હું તમને વાંચી દઉં ને પછી સમજાવું, બહુ સિમ્પલ જ સમજવાનું છે. સૂર્યથી નેપચ્યુનનું અંતર જે છે એ 4.5 અબજ કિલોમીટર દૂર છે. ટાઈપિંગમાં ન જોતા, મેટર જોજો કે 4.5 અબજ કિલોમીટર દૂર છે. એટલે સૂર્યના વ્યાસથી 3200 ગણું વધારે, જે બાબત શક્ય નથી. હવે આ વાક્યનો અર્થ સાવ સિમ્પલ સમજાવું. આ રોટલીનો બાંધેલો લોટ છે, બરાબર, જે 100 ગ્રામનો છે. આમાંથી તમે સિગાર જેવો એક લાંબો પટ્ટો કાઢો તો 100 ગ્રામમાંથી મેક્સિમમ તમે કાઢો તો 100 ગ્રામ જ નીકળે. મેક્સિમમ 100 ગ્રામ નીકળે ને મિનિમમ 0, બરાબર છે. તો આ 100 ગ્રામ મેક્સિમમ નીકળવું, આ વસ્તુ આપણે જોઈ. હવે રસેલભાઈનું કહેવાનું એમ છે કે જે નેપચ્યુન જે લાસ્ટની અંદર જે છે, જો અહીંયા જે છે ને આ સૂરજ છે અને અહીંયા છે નેપચ્યુન છે, બરાબર. આ બંને વચ્ચેનું જે અંતર જે છે ને એ 4.5 અબજ કિલોમીટર, કાંઈ ઓછું નથી થતું. 200-300 કિલોમીટર ગાડી લઈને જવી હોય ને તોય કમર દુખી જાય છે. આ 4.5 અબજ કિલોમીટર દૂર છે. એટલે આ ડિસ્ટન્સમાં એટલા સિગારના આકારનું કોઈ પણ વસ્તુ નીકળવી સૂર્યના સાઇઝ પ્રમાણે પોસિબલ નથી, એવું રસેલભાઈનું કહેવાનું છે. આ સૂર્યના હાલના વ્યાસ કરતાં 3200 ગણું વધારે છે એમ. એટલે આની અંદર એવું આપણે માની શકાય કે અત્યારે જે એ 4.5 અબજ કિલોમીટરની દૂરાઈ છે તો એ આમાં ભેગું કરી દો સૂર્યમાં તો સૂર્ય કવડો મોટો થઈ શકે. એક આ પોઈન્ટ આમાં બને છે. હવે એની પછી પેરેસ્કીનું કહેવાનું છે. પેરેસ્કીએ એમ કીધું કે સૂર્ય અને ગ્રહો વચ્ચેનું અંતર જે છે ને, બરાબર છે, એની કોઈ ચોખવટ આમાં થતી નથી. અંતરની કોઈ ચોખવટ નથી કે કઈ રીતે આ અંતર ક્રિએટ થયું છે. બીજું, મેં આગળ જે વાત કરી ને, ગુરુના વધારે ગ્રહો છે ને બુધને એને ગ્રહો નથી, ઉપગ્રહો નથી, ત્યાં અહીંયા વાંધો ઉપાડ્યો કે મંગળની ઉપર આ સિદ્ધાંત લાગુ નથી પડ્યો. કઈ રીતે? મંગળ પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે, છતાં એને 2 ઉપગ્રહ છે, બરાબર. તો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, કેમ કે બુધ ને શુક્ર જેવા ગ્રહોને જો ઉપગ્રહ નથી તો મંગળને કેમ 2 ઉપગ્રહ છે. સાથે સાથે એવું માની શકાય કે પેલા મંગળ છે એ પૃથ્વી કરતાં મોટો હશે અને એમાંથી 2 ઉપગ્રહ નીકળ્યા એટલે મંગળ નાનો થઈ ગયો હશે પૃથ્વી કરતાં એમ. આ કારણ એક હોઈ શકે. આવી વસ્તુ આની અંદર થોડી ઘણી સાબિત થાય છે. આ જે ખામીઓ છે એ તો રહેવાની જ છે. એના કારણે એ ખામીને આપણે સોલ્વ ન થઈ એટલે નવી વસ્તુ ઉપડી. નવી વસ્તુ શું ઉપડી કે રસેલભાઈએ જે વાંધાજનક વાતો કરી હતી, જે ડિસ્ટન્સની વાત ન કરી, એને શું કીધું, એને યુગ્મ તારકનો સિદ્ધાંત આપ્યો. કયો? જે આગળનો વાત થઈ કે ભાઈ એનો એક સાથી તારો છે, એની યારે ભટકાણું ને આખું તૈયાર થયું સાથી તારો છે ને, એને યુગ્મ તારકનો સિદ્ધાંત આપ્યો. આ છે આપણા રસેલભાઈ, બરાબર. લાગે ને સાયન્ટિસ્ટ જેવા એમ. હવે રસેલભાઈનું કહેવાનું શું થયું કે ભરતીના સિદ્ધાંતનો આધાર લઈને, બરાબર, એને સિદ્ધાંતનો આધાર એ જ લીધો છે. યુગ્મ તારકનો સિદ્ધાંત 1936માં રજૂ કર્યો. યુગ્મ તારકનો સિદ્ધાંત જોઈ લો 1936માં, જે 1926ના સિદ્ધાંતનો આધાર લીધેલો છે. ભરતીના સિદ્ધાંતનો આધાર લઈને આ વસ્તુ કરેલી છે. શું કીધું છે સિદ્ધાંત પ્રમાણે? અવકાશ મેઘમાં યુગ્મ તારાઓ છે, એટલે કપલ સ્ટાર્સ, બરાબર. ન્યાય કપલ છે, બધાય કપલ છે,
બરાબર, તારાઓમાં એ કપલ છે અને એ સારું છે, આપણે હમણાં હમણાં કરવું. તો આ પ્રમાણે સૂર્યને પણ એક યુગ્મ તારો હશે, બરાબર. તેનો આ સાથી તારો લગભગ, જો એને ડિસ્ટન્સ આપી દીધું, આ સૂર્ય છે ત્યાંથી એનો સાથી તારો શનિ જેટલો દૂર હશે, બરાબર. અને એની આસપાસ પરિભ્રમણ કરતો હશે, ફરતો હશે. અવકાશમાંથી એક બીજો તારો આવ્યો, એની પાસેથી પસાર થયો, ગુરુત્વાકર્ષણના કારણે લાંબી સિગાર બની, ડન. અને સાથી તારો જે હતો એનો વધારાનો ભાગ ઓલા જે રખડતા ભટકતા તારા હારે નીકળી ગયો, અને જે સૂર્યના ગુરુત્વાકર્ષણમાં રહ્યું ને એટલો જ ભાગ ત્યાં રહ્યો. સમજાવું ફરીથી, જુઓ, હાવ સિમ્પલ છે. સૂર્યથી શનિ જેટલા અંતરે એનો યુગ્મ તારો હતો, બરાબર છે. હવે અત્યારે તમે આ જે યુગ્મ તારો છે એને અહીંયા પકડો, મેં અહીંયા છે, એ અવકાશમાંથી બીજો તારો આવ્યો, બરાબર. એને ગુરુત્વાકર્ષણથી આને આમ લાંબો ખેંચો. આ બાજુ સૂર્ય છે, સૂર્યએ એના ગુરુત્વાકર્ષણથી લાંબો ખેંચો. આ ભાઈ બે વચ્ચે લાંબા થઈ ગયા, બરાબર. લાંબા થઈને આ ક્યાંક ઊનો મૂકવું, આ ક્યાંક ઊનો મૂકવું, એમ કરીને લાંબા થઈને સ્ટ્રેચ થયા. આ જે રખડતો ભટકતો તારો હતો એ ક્યાંક અપના ક્યાં હે, હમ તો ઝોલા લેકે નીકળ જાય, કે એ ભાઈ ઝોલા લેકે નીકળ ગયે, બરાબર. થોડું ઘણું એના ભાગમાં આવતું હતું, એટલું બધું વધારાનો ભાગ લઈને વયો ગયો. હવે જે આ લાંબી પટ્ટી વધી ને એ સૂર્યની આજુબાજુમાં ફરતી હતી, બરાબર. આ જે સૂર્યની આજુબાજુમાં પટ્ટી ફરતી હતી ને એ ધીરે ધીરે કરતા છે ને ઘસાણો ને એની અંદર એ તે બધું ભેગું થયું ને સેમ મેટરથી ગ્રહો બન્યા, બરાબર. એ વસ્તુ કરી તો ડૉક્ટર વોનને એ કે ના યાર મજા નો આવી, કે એમ થોડું હોય કે કે ત્યાં કાંઈ થોડા ભાઈએ ભાગ કરવાના છે તો બાંધવા આવે, એમ નહીં. હું કહું કે એને નિહારિકા વાદળની પરિકલ્પના આપી, બરાબર. આખો નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા. તો નવો કોન્સેપ્ટ, નવો માણસ એટલે આપણે એનો ફોટો જોવો પડે. આ રહ્યા આપણા વોન ભાઈ, ડૉક્ટર વોન, બરાબર. વાઇઝસેકર, કેમ બાકી આ યુરોપિયન સાઈડના છે, લગભગ જર્મનીના છે, બરાબર છે. એને શું કીધું છે, બરાબર, એને શું કીધું કે અવકાશમાં વાયુ અને ધૂળની વિશાળ નિહારિકા વાદળ છે, જેને આપણે નેબ્યુલા ક્લાઉડ કહીએ છીએ, બરાબર છે. નિહારિકા વાદળ વિશાળ છે. આ આજે પણ આકાશમાં જોવા મળે જ છે, આપણે જોઈ શકીએ છીએ, વિડીયો આવતા હોય છે. કોઈ તમારો ભાઈબંધ કેનેડા બેનેડા હશે તો હમણાં જ તે દેખાણું હતું, બરાબર. હવે આ વાદળમાં સૂર્ય રખડતો ભટકતો આવી અને પડે છે ખાપકે અંદર. હવે સૂર્ય પોતાના ગુરુત્વાકર્ષણના કારણે આ વાદળને પોતાની ફરતે ભ્રમણ કરાવવા માંડે છે, બરાબર. કૃષ્ણની આસપાસ ગોપીઓ કેમ રાસ રમે એવી રીતે સૂર્યની આસપાસ આ વાદળ રમવા માંડે, અને સમય જાય ને એટલે ધીરે ધીરે એનું ઘનીભવન થવા માંડે અને ગ્રહો અને ઉપગ્રહો બને. આ વાત વોનભાઈએ કીધી, બરાબર છે. પછી હેન્સભાઈ આવ્યા. હેન્સભાઈએ કીધું કે ના નહીં મજા આવી, કે હું નવું કહું, કે વીજ ચુંબકીય સિદ્ધાંત લઈને આવ્યા. મેટર નિહારિકા વાદળની જ રહેશે, એની અંદર થોડુંક અપગ્રેડેશન છે. તમે જોઈ લીધા હેન્સભાઈને? હેન્સભાઈ છે હેન્ડસમ છે, હેન્ડસમ જ હશે પણ શોર્ટ ફોર્મમાં હેન્સ નામ હશે. એને 1942માં હેન્સે શું કીધું કે ચુંબકીય જળ ગતિવિદ્યાનો ઉપયોગ કર્યો, બરાબર છે. અને શું કહે છે ચુંબકીય જળ ગતિવિદ્યાના ઉપરથી, કે સિદ્ધાંત એવો છે કે સૂર્યમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર આવેલું હતું, જે ભૂતકાળમાં સૂર્યના ગુરુત્વાકર્ષણ કરતાં પણ વધારે હતું અને વધારે અસર કરતા હતું. હવે અવકાશમાં ભ્રમણ કરતો કરતો આ ભાઈ સેમ ઓલાની જેમ નિહારિકાના વાદળમાં આવીને પડ્યો, બરાબર. ચુંબકીય ક્ષેત્રના કારણે આસપાસની જે કણો હતા ને ધૂળ બૂળ ને બધું એની આજુબાજુમાં ભ્રમણ કરવા માંડ્યું, અને સેમ વસ્તુ, બરાબર, સંચય થયું ને એકત્રીકરણ થયું ને ગ્રહો ને ઉપગ્રહો બન્યા. ગુરુત્વાકર્ષણના કારણે નહીં, ચુંબકીય ક્ષેત્રના કારણે આ વસ્તુ બની, એવું કહેવાનું છે ડૉક્ટર હેન્સનું, બરાબર. ડૉક્ટર વોનનું કહેવાનું એમ છે કે નિહારિકાની અંદર પડે છે, બરાબર, નિહારિકા વાદળમાં પડે છે, ગુરુત્વાકર્ષણના કારણે બને છે. હેન્સનું કહેવાનું છે ચુંબકીય ક્ષેત્રના કારણે બને છે, બરાબર છે. કોન્ફ્લિક્ટ ન થઈ જાય બે વચ્ચે, જોજો ડખા થઈ જાય બાકી, બરાબર. એ બધી વસ્તુ જવા દીધી કે નથી મજા આવતી. કે પછી આપણે આવ્યા ઓટો બાપુ, બરાબર. ઓટો શમીડટનું કહેવાનું શું છે, જવા દો, કે વાયુ ધૂલિમેઘનો સિદ્ધાંત આપો, કે કેવા અઘરા અઘરા નામ આપે છે, બરાબર. અને ઓટો બાપુને જોવો તો ખરા, તમને લાગે કે નહીં આને કંઈ કહેવાય નહીં, જોઈ લ્યો છે ને બાકી નહીં તમે હાચા કે જવા દો ને, કોણ લપ કરે.
હવે ઓટો બાપુએ એ કાન્ટ અને લાપ્લાસના વિચારોનો આધાર લીધો, બરાબર. એ કે કોકનું પ્લેટફોર્મ બનાવીએ, એટલે એ કે આપણે પડીએ ને તો પ્લેટફોર્મ ઉપર રહીએ, જમીન ઉપર ન જઈએ, એમ કરી અને એને શું કીધું, એનું કહેવાનું એમ છે કે શરૂઆતમાં જ્યારે સૂર્ય આકાશગંગાના ગુરુત્વાકર્ષણના કારણે ખેંચાણો હશે, બરાબર છે, એટ્રેક્ટ થયો હોય ને, ગુરુત્વાકર્ષણ એટ્રેક્શન અલગ વસ્તુ છે, ગુરુત્વાકર્ષણ અલગ વસ્તુ છે, પણ આકાશગંગાના આમ વ્યૂના કારણે ઓહો શું મસ્ત વ્યૂ છે, તો ખેંચાણો હશે, તો ગુરુત્વાકર્ષણમાં આવી અને વાયુને ધૂળના મોટા જથ્થાને પોતાની બાજુ ખેંચી લીધો એને. એટલે આકાશગંગામાં સૂર્ય આવીને પડ્યો, બરાબર, અને ત્યાંના લોકલ વાયુ ધૂળનો જોતો હતો ને એને પોતાની બાજુ ખેંચી લીધા. પોતે ને ઇલેક્શન વખતે પાર્ટીવાળા બધા માણસોને પોતપોતાની બાજુ ખેંચતા હોય એમ વાયુને ધૂળના મોટા જથ્થાને પોતાની બાજુ ખેંચી લીધો. એટલે આ બધા જે પછી જે છે ને એની આજુબાજુમાં વિશાળ વાદળ બન્યું, વાયુનું ધૂળનું, અને આ આવરણ છે ને આસપાસ પથરાઈ ગયું, આમ કરીને ચારે બાજુથી એને કવર કરી લીધું. અને આ વાદળના કણો છે ને એકબીજાની યારે અથડાય અને વાદળમાં જે ઘનતા છે ને એ વધી ગઈ, બધા ભટકાઈને એને. અને હવે વસ્તુ શું થયું, વાયુના કણો છે ને એ સ્થિતિસ્થાપક હોય, ઘનના કણો અસ્થિતિસ્થાપક હોય, એટલે એ પોતાની સ્થિતિ હોય ને પાછી ન મેળવી શકે. વાયુના કણો શું છે કે આને આ હોય ને ત્યાં ભટકાઈને તો પાછા જગ્યા કરતા જાય, એમ એ પોતાની જગ્યાએ કે આપણે હમ અપને મેં ખુશ હે એ કે, એમ. ઘનના કણો કહે કે ભાઈ જેમ હાલે એમ હાલવા દો ને, ભટકાઈને તો ભટકાય ને એ કે. તો એ બધા એકત્રિત થયા, એમ એ બધા ભાઈબંધો ન ભેગા થઈ જાય, એ પછી ડખો તો ડખો ને બધું હરકું, એમ કરીને એ એક ચપટા આકારના બની ગયા, ભેગા થઈને ચપટા આકારના પ્લેટ જેવા બન્યા, અને સમય જતાં ઘસાય અને એ ગ્રહમાં ને ક્ષુદ્ર ગ્રહો એટલે કે લઘુ ગ્રહો એની અંદર એ લોકો કન્વર્ટ થયા, બરાબર. આમાં કાંઈ કાસ્ટ કન્વર્ટિંગ નથી હાલતું, ગ્રહ કન્વર્ટિંગ હાલે છે, બરાબર. તો એ રીતે આ લોકોએ વાયુ ધૂળ મેઘનો સિદ્ધાંત આપ્યો. હવે એની સાથે એણે ઘણી બધી હકીકતોને તાર્કિક રીતે સમજાવી, જે ઘણી ઇફેક્ટિવ હતી. ખામી તો આની અંદર છે, હમણાં આવવાની જ છે. ખામી હાટું તો આપણે તરત જ એમ કે આમ ખામી કાઢીએ. શું છે, કોણીય વેગ વિશે વાત કરી, ડન, બરાબર. કોણીય વેગ વિશે વાત કરી કે કોણીય વેગ શું છે. એ આડી લાઈન ગઈ, ભૂસો 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 ભૂસો, ઊંધા હાથે કરો ને એટલે તકલીફ હાથ થાય. કોણીય વેગ વિશે વાત કરી. કોણીય વેગમાં શું કહે છે કે ગ્રહો વાયુ ધૂળના બનેલા હોવાથી સૂર્યને ગ્રહો વચ્ચે કોણીય વેગમાનનો તફાવત હોવો સ્વાભાવિક છે, બરાબર. એને કહી દીધું કે સ્વાભાવિક છે ભાઈ, આ લિટરલી હોય જ, આમ તો હોવાનું જ છે, એમ. પછી ગણિતની મદદથી એણે શું સાબિત કર્યું કે ગ્રહોની ભ્રમણ કક્ષા સૂર્યમંડળની ત્રિજ્યા કરતાં ઓછી હોય તો વેગમાન વધારે હોય તો વેગમાન ઓછું હોય. સમજાવું, સૂર્ય છે, મારા માઇકને તમારે સૂર્ય જે તે વખતે સમજી જ લેવાનો, એમાં કાંઈ લપત નહીં. એમાં સૂર્યમંડળની જે ત્રિજ્યા છે, બરાબર, એની કરતાં ઓછી, એટલે એમ સમજો ને કે નજીક છે એ ત્રિજ્યા જવા દો, નજીક હોય એટલે એ ફાસ્ટ ફરે, દૂર હોય એટલે ધીરો ફરે, બસ. આ એનું સિમ્પ્લિફિકેશન થયું, બરાબર. બીજું, સૂર્યની નજીકના ગ્રહો જે છે ને એ સિલિકા અને એલ્યુમિનિયમ જેવા લોહ તત્વના બનેલા છે, જ્યારે ગુરુ ને શનિ જેવા જે છે એ હલકા તત્વોના બનેલા છે. આ કારણ એવું હોય કે ભાઈ કિરણ જે છે, સૂર્યના કિરણો એના દબાણથી હલકા જે તત્વો છે ને એ દબાણથી દૂર થઈ ગયા, બરાબર છે. આપણે કોઈ એવી કોઈ આપણે યારે કેરેક્ટર હોય કે જે કેરેક્ટરથી હલકું, માણસાઈથી હલકું હોય, તો આપણે એને આપણું દબાણ એવું રાખીએ કે ભાઈ આપણી નજીક ન આવે, દૂર કરી દઈએ. અને જે વજનવાળા સારા માણસો, વજનદાર, સામાજિક વજનદાર માણસો છે એને આપણે આપણાથી નજીક રાખીએ. આ એવી જ વસ્તુ થઈ આમાં, બરાબર. હલકા તત્વોને દૂર થયા એટલે ન્યા જે છે ને એ હલકા તત્વવાળું બધું ગુરુ ને શનિ ને એવું બન્યું, નજીક બુધ ને બધું, મંગળ ને શુક્ર ને આ બધું નજીક બન્યું. બીજું, વર્તુળાકાર ભ્રમણ કક્ષા વિશેના કારણો આની અંદર દર્શાવી દીધેલા છે કે જે બહુ સારી રીતે લોજિકલ બને છે. કહું, વિવિધ કણો અથડાઈને કુદરતી રીતે સરેરાશ ગતિ પ્રાપ્ત કરે. કઈ રીતે? કોઈ પણ એક વસ્તુ સ્ટીલ પડી છે, બરાબર છે, આમનામ સ્થિર અવસ્થામાં છે, બરાબર. તમે નાના હતા અથવા અત્યારે પણ તમે ઓલાથી માર્બલ્સથી રમતા હશો, કે રમતા હતા જે તે વખતે, જે આપણે એને શું કહીએ છીએ, લખોટીઓથી રમતા હતા માર્બલ્સથી. તો એક માર્બલ પડી છે, પછી તમે એને બીજી માર્બલથી એને શૂટ કરો છો, મારો છો, એટલે જે સ્થિર માર્બલ જે છે એ
મોશનમાં આવી જાય છે, ગતિમાં આવી જાય છે. સેમ વસ્તુ કે ભાઈ બે કણો અથડાય એટલે એ સ્વાભાવિક રીતે ગતિમાં આવી જાય. ગતિમાં આવે ને એટલે બે વસ્તુ એની અંદર પેદા થાય, બે સ્થિતિ ઉત્પન્ન થાય કે ગ્રહ લગભગ સમકક્ષીય સ્થિતિમાં સપાટીની પરિક્રમા કરે. ગ્રહની વાત છે. આપણે માર્બલની વાત કરું તો એક માર્બલ આરે બીજો માર્બલ ભટકાય ને તો કઈ વસ્તુ ઊભી થઈ? જુઓ, આ માર્બલ સ્થિર છે, આ માર્બલ આવીને ભટકાણું ને પછી બે ઈ જ સપાટીની અંદર આમ હાલશે. ડન. ગ્રહની અંદર એ જ વસ્તુ બને અને એની ફરવાની દિશા એક જ રીએ. બરાબર, જે બાજુ ભટકે એ બાજુ જ હાલે. પણ વર્તુળ કેમ છે એ કહું. સૂર્ય છે, બરાબર છે, આ એક ગ્રહ છે, આ બીજો ગ્રહ અથવા કણ છે, આ સ્થિર હતો, આ મોશનમાં છે, આ ભટકાણો પછી બે હાલતા થયા. પણ ગ્રહ જે છે એ એના ગુરુત્વાકર્ષણની હારે જોડાયેલો છે. એટલે ગતિ કરશે એ એના ગુરુત્વાકર્ષણની હારે ખેંચાયેલો છે. એટલે એ જ રેન્જની અંદર ગતિ કરશે. ગતિમાં તો આવી ગયો પણ ગુરુત્વાકર્ષણ એને નથી મૂકતું એટલે એ રાઉન્ડ બને છે. આ એનો બેઝિક સાયન્સ છે એવું આપણને ઓટો બાપુએ કીધું. બરાબર છે. પણ ક્ષતિઓ તો ઇમ્પોર્ટન્ટ છે જ. આપણે તો ક્ષતિઓ આવી એમાં 3, આમ તો 2 પણ 3 ક્ષતિઓ એની અંદર આવી કે એક આંતર તારાકીય વાયુ ધૂળના વાદળની ઉત્પત્તિ કઈ રીતે થઈને એના વિશે સંતોષકારક જવાબ નથી. જે શું છે કે અહીંયા રહ્યું, જો વાયુ ધૂળ જ્યારે સૂર્ય આકાશગંગામાં આવ્યો ત્યારે ગુરુત્વાકર્ષણથી આકાશગંગામાં આવ્યો અને વાયુ ધૂળનો મોટો જથ્થો હતો ને પોતાની બાજુ આર્યો, મોટો જથ્થો પોતાની બાજુ એને ખેંચી લીધો. આ વાયુ ધૂળનો જથ્થો આવ્યો ક્યાંથી, બરાબર, ઉત્પન્ન ક્યાંથી થયો ને એ બાબતની વાત છે. બરાબર, એ ક્યાંથી આવ્યો. બીજું, આકાશમાં આવેલા તારાઓ વચ્ચેનું અંતર ઘણું બધું છે, બહુ વચ્ચે ડિસ્ટન્સ આવેલું છે. તો આ ડિસ્ટન્સમાં એટલું ડિસ્ટન્સ હોવા છતાં વાદળ જે છે એ સૂર્ય બાજુ જ હુકામ એને ખેંચાણા. એમ સમજાનું કે ભાઈ ઘણા બધા બાજુ ખેંચાય કે ને સૂર્ય કરતાં વધારે ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય ક્ષેત્રવાળા ગ્રહો હોય, તારાઓ હોય એની બાજુ ખેંચાઈ શકે, સૂર્ય બાજુ જ હુકામ એને ખેંચાણા. એક એ વસ્તુ ક્લિયરિફિકેશન નથી મળતું. ત્રીજું, ઠંડા વાયુ ધૂળના વાદળને સૂર્ય જેવો તારો કઈ રીતે ખેંચી ગયો હશે. આ થોડુંક છે ને સૂર્યદાદાના ઈગો ઉપર આવતી વસ્તુ છે કે થોડીક તુચ્છતા જેવી વાત કરી નાખી કે ઠંડા વાયુ ધૂળનું અવડું મોટું વાદળ હતું એને સૂર્ય જેવો તારો કેમ ખેંચી શકે એમ. આ સેમ વસ્તુ કેવી બની કે તમે ગ્રેજ્યુએટ માણસ છો, આમ એજ્યુકેટેડ માણસ છે ને તમને પાન માવા બીડી સિગરેટ જેવું તુચ્છ વ્યસન કેમ ખેંચી શકે એમ. એટલે તુચ્છ વ્યસન એટલે કોઈ પણ ટાઈપનું વ્યસન કેમ, એટલે તુચ્છ વ્યસન એટલે એમ નહીં કે તો આપણે દારૂ પીએ મોટું વ્યસન રાખીએ તુચ્છ વ્યસન, એવું નહીં. કોઈ પણ ટાઈપનું વ્યસન જે તુચ્છ વસ્તુઓ કેમ ખેંચી શકે, બરાબર, એ ટાઈપની મેટર થઈ કે ઠંડા વાયુ ધૂળના વાદળને સૂર્ય જેવો તારો કઈ રીતે ખેંચી શકે. આ વસ્તુ એક ક્ષતિમાં આવી હતી. બરાબર, એટલે પછી એ બધું પૂરું થયું ને એટલે પ્રોફેસર હોયલ આવ્યા, એ કે રમવું જ નથી આમાં એ કંઈમાં. બરાબર છે, હું તારો આવે ને ભટકાય ને આમ લઈ જાય ને તેમ લઈ જાય ને ફલાણું કરે ને ટીકડું કરે ને વાયુ ધૂળ થાય ને ફલાણું આમ થાય ને સિગાર બિગાર બને, કાંઈ નહીં કે આપણે એવું કાંઈ નથી કરવું. હું તમને છે ને નવી જ વસ્તુ આપું. એ કે આપણે તારાઓને ફોડી નાખીએ. એ કે બરાબર, બ્લાસ્ટ કરી દો બધું. એ કે એને સ્ફોટક તારાનો સિદ્ધાંત આપ્યો. બરાબર છે, સ્ફોટક તારાનો સિદ્ધાંત આપ્યો પ્રોફેસર હોયલ. જોઈ લ્યો, મોઢા ઉપરથી જ લાગે કે આને હે ને બોમ્બ ફોડવામાં એમાં ભાઈને રસ હશે વધારે. બરાબર, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર હોયલે લિટલટનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો અને એણે સ્ફોટક તારાનો સિદ્ધાંત આપ્યો. બરાબર છે. હવે એની જે થિયરી શું હતી એ તમને કહું. જો બેઝિક થિયરીનો યુઝ કર્યો કે તારા જે છે ને એ હાઇડ્રોજનના બનેલા છે. કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાઓના કારણે હાઇડ્રોજન હિલિયમમાં રૂપાંતરિત થાય છે. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ થયો. રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શનના કારણે અથવા કેમિકલ પ્રોસેસના કારણે હિલિયમમાં રૂપાંતરિત થાય છે. આ રૂપાંતરણના કારણે શક્તિ પેદા થાય છે. બરાબર, તારાની અંદર શક્તિ પેદા થાય છે અને ઉષ્ણતામાન શક્તિ વધે એટલે તાપમાન વધારવાનું છે. તાપમાન વધે છે, તારાનો વિકાસ થાય છે. કેમ કે વસ્તુ ગરમ થાય એટલે એ એક્સપેન્ડ થાય, ઠંડુ પડે એટલે સિંક્રોનાઇઝ થાય, ઓલું એક્સપેન્ડ થાય, તારાનો વિકાસ થાય છે અને સમય જાય એટલે ફાટી જાય છે. બસ, એટલે બધે બહુ પાવર આવી ગયો હોય, બહુ આમનું તાપમાન વધી ગયું હોય એટલે પછી ફાટી પડે કે બસ હવે બહુ થઈ ગયું, એવી રીતે એ ફાટી જાય છે અને
સ્ફોટક તારો બને છે, એ સ્ફોટક તારો કહેવાય. હવે આનો ઉપયોગ કરી અને પ્રોફેસર હોયલનું કહેવાનું એવું છે કે જો સાબિતી એવી આપી કે સૂર્યનો જે યુગ્મ તારો જે છે ને, બરાબર છે, એ યુગ્મ તારો સ્ફોટક તારો હતો. ડન. એને સૂર્યને નહીં, એના યુગ્મ તારાને સ્ફોટક તારો કહી દીધો. હવે સ્ફોટક તારામાં વિસ્ફોટ થયો એટલે વાયુના અને જે ગ્રહાણુઓના જે કણો છે એના વાદળો અમુક જે છે, આ સૂર્ય છે અહીંયા સ્ફોટક તારો બ્લાસ્ટ થયો એટલે અમુક છે એ સૂર્ય બાજુ આવ્યા હોય, અમુક છે એ એની વિરુદ્ધ દિશામાં ગયેલા હોય. જે સૂર્ય બાજુ આવેલા એ બધા એના ગુરુત્વાકર્ષણના કારણે એની આજુબાજુમાં ફરવા લાગ્યા, એનું ઘનીભવન થયું ને સેમ પ્રોસેસ રિપીટ થઈ, ઘનીભવન થયું ને ગ્રહો બન્યા. સ્ફોટક તારાથી જે વિરોધ દિશામાં, સૂર્યથી વિરોધ દિશામાં ગયા અને જે સૂર્યની ગુરુત્વાકર્ષણની રેન્જમાં આવતા હતા, એરિયામાં આવતા હતા, એટલા બધા સૂર્યની આજુબાજુમાં ફરતા રહ્યા, રેન્જની બહાર હતા ને એ ભાગી છૂટા, એ થઈ ગયા વિલુપ્ત. એ કે માંડ છૂટા, જાન છૂટી કે અહીંયા નહીં રહીને, એવી રીતે એ ત્યાંથી વિલુપ્ત થઈ ગયા, છટકી ગયા. કોને ખબર ક્યાં ગયા, હજી કાંઈ ખબર પડી નથી આપણને, બરાબર છે. તો આ પોઝિશન આખે આખી ક્રિએટ એમાં થઈ, એના કારણે એમાંથી પૃથ્વીનો ઉદ્ભવ થયો અને ગ્રહોનો બધાનો ઉદ્ભવ થયો, એમાં પૃથ્વી ઓબ્વિયસલી આવવાની જ છે. આ રીતે આખે આખી વસ્તુ એણે સાબિત કરી, બરાબર. આ પ્રોફેસર હોયલનું કહેવાનું હતું. અહીંયા સુધીની વસ્તુઓ જે છે ને એ આપણે ટોટલ 9 ટોપિક જોયા છે, બરાબર. 9 ટોપિક પ્રોફેસર હોયલ સુધીના. જો ઇમેન્યુઅલ કાન્ટની થિયરી જે છે, પરિકલ્પના, લાપ્લાસની, ચેમ્બરલિન, જેન્સ, રસેલ, વોન, હેન્સ, પછી ઓટો અને પ્રોફેસર હોયલ સુધીની વસ્તુઓ આપણે અહીંયા સુધી જોઈ. ધાર્મિક વસ્તુઓ તો આપણે પહેલાં જોઈ જ ચૂકેલા છીએ, આ વસ્તુ આજે જોઈ. હવે આ બધી ટોટલ વસ્તુઓ છે ને એ આ બુક મેં તમને શરૂઆતમાં કીધી ભૌતિક ભૂગોળની જે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાંથી કોઈ પણ બુક સ્ટોલે મળી જશે. બહુ એટલું બધું કંઈ અઘરી વસ્તુ છે નહીં, બરાબર. આની કંઈક કિંમત એ કંઈક 150 રૂપિયા જેવી, 100-200 રૂપિયાની આસપાસ છે, મને બહુ પાકી યાદ નથી, પણ એટલી જ કિંમત છે. એમાંથી કરેલું છે. તમે એકવાર ખાલી થ્રુ આઉટ રીડિંગ કરી લેશો ને વિડીયો પછી, તો પણ તમને આઈડિયા આવી જશે. પોઈન્ટ બનાવવા હશે તો પોઈન્ટ પણ તમે બનાવી શકશો, કે યાદ રહી જાય કે ભાઈ શું કરવા માગે છે એમ. ડન. આની પછી હવે આપણે વાત કરશું પૃથ્વીની એજ, પૃથ્વીની વય કેટલી છે અત્યાર સુધીમાં, પૃથ્વીની વય જે છે કવડી ઉંમર કેટલી થઈ એના વિશે, એની બાબતમાં પણ ઘણું બધું છે. દરિયાના ક્ષારના આધારે છે, એમાંય ધાર્મિક બાબતો પણ છે, દરિયાનો ક્ષાર છે, એવા અલગ અલગ બાબતો ઉપર આપણે ચર્ચા કરશું. ડન. તો આગળના વિડીયોની અંદર આપણે પૃથ્વીની વય વિશે વાતચીત કરશું. રોજ બીજી વસ્તુ, રોજ 3 શોર્ટ આવે છે કે જેની અંદર જીપીએસસીમાં પૂછાયેલા અને પૂછાઈ શકે તેવા સવાલો હોય છે, તો રોજ એ શોર્ટ જોઈ લ્યો, બરાબર. એનો જવાબ કોમેન્ટની અંદર આપી દો એટલે ખબર પડે કે ભાઈ આપણી રિયલ પોઝિશન શું છે, બરાબર. એને કોઈ પણ સવાલ હોય તમે એની અંદર આરામથી કોમેન્ટમાં પૂછી શકો છો, આ વિડીયોના કોમેન્ટમાં પણ પૂછી શકો છો, એટલે તરત ફટાફટ સોલ્યુશન આવે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખાઓ, પીઓ, વાંચો, જલસા કરો. બહાર બહુ નહીં કરતા, ગરમી બહુ છે, તપી બપી જાહો, બરાબર છે. હીટ સ્ટ્રોક લાગશે તો ઓગળી જાહો, એટલે ઘરમાં રહીને ખાઈ પીને મજા કરો, બરાબર. કેરી બેરી ખાઓ, બહુ ન ખાતા એમાંય ગરમી લાગે. તો મળ્યા હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય.